Good morning, young girls. Once again, I welcome you all in our online video lecture. આપણે પાઠના એકદમ અંતિમ પડાવ તરફ પહોંચી ગયા છીએ. થોડોક છેલ્લો પોર્શન બાકી છે. આપણે શરૂ કર્યો છે યુનિટ 1 રીડ 2, જેનું શીર્ષક છે ધ વાઇલ્ડ સેવિયર. છેલ્લે આપણે શું જોયું હતું તો કે ભાઈ સ્નો લેપર્ડ અને પેલું કાળું કદાવર રીંછ બંને વચ્ચે 10 મિનિટ સુધી લડાઈ ચાલી. બંને એક મોટા અવાજ સાથે બરફના ઢોળા ઉપર ગાબડતા એકબીજા સાથે લડાઈ કરતા મોટી ખીણમાં જઈને પડ્યા હતા. ત્યાર પછી ગઈકાલે મેં એક પેરેગ્રાફ લીધો હતો, ખૂબ ઝડપથી વાંચી જાઓ એટલે આપણે કન્ટિન્યુટી લાગશે. The bear was bleeding here and there whenever the leopard attacked. The bear lifted his huge paws to cover his face. The bear was now trying to escape to save his life. They both moved further and further till they disappeared round the huge mountain. I could not see them for a while, but I could hear the growls and snarls. Then the valley was calm and quiet once again. The mother reappeared and ran up to her cubs. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. આપણે ગઈકાલે લીક શબ્દ એટલે ચાટું એ પણ કીધો હતો. જોઈએ ગુજરાતી શું કહે છે. રીંછને તો આખા શરીરમાં ઠેક ઠેકાણેથી લોહી વહી રહ્યું હતું. જ્યારે પણ પેલી માદા તેના પર હુમલો કરતી ત્યારે તે પોતાનો વિશાળ પંજો પોતાના ચહેરાની આગળ ધરી દેતો હતો. હવે બિયર પોતાનું જીવ બચાવવા માટે ભાગી છૂટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બંને માઉન્ટેનથી દેખાતા દૂર થઈ જાય ત્યાં સુધી અલીભાઈ કહે છે કે આગળ અને આગળ વધતા જ રહ્યા. હું થોડો સમય તો તેમને જોઈ શકતો નહોતો, પરંતુ બંનેના ઘુરકવાનો અને ગુસ્સાભરી ત્રાડનો અવાજ સાંભળી શકતો હતો. ત્યાર પછી ફરી પાછી ખીણમાં એકદમ નીરવ શાંતિ સ્થપાઈ ગઈ. માતા થોડી જ વારમાં ફરીથી દેખાણી અને દોડીને તેના બચ્ચા પાસે વહી ગઈ. તેણી રીંછે તેના બચ્ચાને કાંઈ ઈજા નથી પહોંચાડી એ ખાતરી કરવા માટે સતત પ્રાણી સ્વભાવ મુજબ એને સૂંઘતી હતી પોતાના બચ્ચાને અને તેના બચ્ચાને પોતાની જીભ વડે ચાટતી હતી કે જેથી કરી એ ખાતરી કરી શકે કે એના બચ્ચાને કાંઈ રીંછે ઈજા નથી પહોંચાડી. ત્યાર પછી ત્રણેય પહાડ ઉપર ચડી અને દેખાતા બંધ થઈ ગયા અથવા તો અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, નીલમ said. નીલમે કહ્યું તમને ખૂબ જ મોટી રાહત થઈ હશે. Quite. I stayed in that position for some time and watched the family disappearing in the woods waving their tails. બિલકુલ મને રાહત થઈ ગઈ. હું એ જ સ્થિતિમાં ત્યાં બીજો ઘણા સમય સુધી પડ્યો રહ્યો અને પોતાની પૂંછડી હલાવતા જંગલની અંદર અદ્રશ્ય થતા આ પરિવારને નિહાળતો રહ્યો. I also waved my hands and said goodbye. મેં પણ મારો હાથ હલાવી ત્રણેય પરિવારને આવજો કીધું. પાના નંબર આપણે 7 ઉપર માત્ર 3 લાઈન બાકી છે. But what happened to the bear? asked Arjun eagerly. God knows. All that know is that the coming of the bear was a blessing for me because he's really saved me. I thanked God for saving the cubs and me too. અર્જુને આતુરતાથી પૂછ્યું પણ પેલા રીંછનું શું થયું? અલીભાઈ કીધું ભગવાન જાણે. હું તો માત્ર એટલું જ જાણું છું કે રીંછનું આગમન મારા માટે આશીર્વાદ રૂપ હતું, કારણ કે તેણે મારો જીવ બચાવ્યો. હું મારો અને બચ્ચાનો જીવ બચાવવા માટે ઈશ્વરનો પણ આભારી છું. ઈશ્વરનો પણ આભાર માનું છું. અહીંયા પાઠ પૂરો થાય છે. સરસ સ્ટોરી હતી ને? જોયું આપણા ટાઇટલ અનુરૂપ
ધ વાઇલ્ડ સેવિયર, બરોબર છે. આપણે કે જંગલી કઈ રીતે પ્રાણી બચાવશે, પણ એક બચ્ચાના આવી જવાથી અલીભાઈનું જીવન બચી ગયું. એકદમ સરસ રોમાંચક સ્ટોરી. હવે આપણને ખ્યાલ છે કે આપણે સરકાર એકમ કસોટીનું આયોજન કરી રહી છે. મેં પણ આની પહેલાં કીધેલું, પ્રજ્ઞા મેડમે પણ એમના વિડીયોમાં કીધું છે. પહેલો યુનિટ જેના મેં અને પ્રજ્ઞાબેને લીધેલા 2 યુનિટ, એ 2માંથી આપણી પ્રથમ કસોટી આવવાની શક્યતા છે. તો હવે આપણને થોડોક પેપર સ્ટાઇલ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો થોડી એની વાત કરી દઉં. 11માં જો આપણું નિયમિત જૂનથી વર્ષ શરૂ થાય તો 3 કસોટીઓ હોય છે. ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર એન્ડ એન્યુઅલ એક્ઝામ. હવે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણું વેકેશન ક્યારે રીઓપન થશે એ આપણે જાણતા નથી. સરકારશ્રી આપ પેપરમાં વાંચતા હશો, સિલેબસ ઘટાડવાની પણ વિચારણા કરી રહી છે. તો કદાચ 3 ને બદલે 2 કસોટી લેવાય, પણ આપણે માનસિક તૈયારી 3 લેવાશે એવું માની અને આપણે પેપર સ્ટાઇલથી પરિચિત હોવા જોઈએ. હવે 11માં વ્યાકરણમાં મોટા ભાગે 10માના જ મુદ્દાઓ રિપીટ થાય છે. હા, એમાં આપણે આગળ થોડું જવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ કે આપણે 9માં થોડા ફંક્શન ભણ્યા હતા, થોડા 10માં આપણે ઉમેરો કર્યો. હવે 11 અને 12માં આપણે વધારે ઉમેરો કરવાનો છે. પૂછવાની કદાચ થોડીક રીત ફરી જાય છે, વિશેષ કાંઈ બદલાવ છે નહીં. તો હવે આ પાઠ પૂરો થઈ ગયો છે, તો હું તમને પેપર સ્ટાઇલ આપું છું, જેથી કરી અને તમને એકમ કસોટીનું પેપર પણ આ જ પ્રકારનું નીકળી શકે. જેવું ચાલ્યું હોય એટલું, જેટલો આપણને સિલેબસ આપ્યો છે એમાંથી એમ માની અને તમને મદદરૂપ થાય એ માટે તમે તમારી નોટ અને બોલપેન હવે તૈયાર રાખો. હું મારા અહીંયાના વ્હાઇટ બોર્ડ ઉપર પેપર સ્ટાઇલ લખતો જાઉં છું, તમે સાથે નોંધ કરતા જાશો. શરૂ કરીએ પેપર સ્ટાઇલ. પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના પેપર સ્ટાઇલમાં છેલ્લા 2 પ્રશ્નમાં જ માત્ર ફેરફાર છે. એ હું જણાવી દઈશ એટલે તમને પ્રથમ અને દ્વિતીય બંનેની મળી જશે. વાર્ષિકમાં આ બંનેનું કોમ્બિનેશન આવશે એટલે તમને કોઈ સમસ્યા રહેશે નહીં, સમજાઈ જ જશે. ધોરણ 10ની જેમ સેક્શન વાઇઝ જ છે. પ્રથમ અને દ્વિતીય કસોટીનું 50 ગુણનું પેપર હોય છે, જ્યારે વાર્ષિકનું 80 ગુણનું પેપર હોય છે. હવે કઈ રીતે લખશું? પહેલા આપણે આપી દઈશું સેક્શન એ, ત્યાર પછી 3 ભાગ પાડો. પ્રશ્નની સૂચના, ત્યાર પછી પ્રશ્ન નંબર અને અંતે ગુણ. પહેલા આપણે લખશું પ્રશ્નની સૂચના શું છે. પેપરમાં અંગ્રેજીમાં જશે, અહીંયા આપણે ગુજરાતીમાં લેવાના છીએ. એ નો પ્રશ્નનો ક્રમાંક અથવા નંબર કયો હશે અને એનો ગુણભાર કેટલો હશે જોઈએ. પહેલું છે વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1-2 ગુણ 2. ત્યાર પછી સમાનાર્થી શબ્દ શોધો. પ્રશ્ન નંબર 3-4 ગુણ 2. ત્યાર પછી કાઉન્સમાંથી ફંક્શન પસંદ કરી પ્રશ્ન વાક્યની સામે લખો. પ્રશ્ન નંબર 5 અને 6 ગુણ 2. સૌથી
યોગ્ય પ્રતિભાવ પસંદ કરો. 7-8 ગુણ 2. સાથે હું સમજાવતો જાઉં છું, લખી લેશો. પાઠ ઉપર આધારિત બે વાક્યો. માત્ર વાક્ય ખરું છે કે ખોટું. ધોરણ 10માં એક જગ્યાએ આપણે 4 વાક્યો કહેતા હતા, અહીંયા 2 છે. સમાનાર્થી શબ્દ શોધો. એક શબ્દ આપ્યો છે, સામે બીજા 4 શબ્દો આપ્યા છે. પહેલો શબ્દ છે એ 4 માંથી એના જેવો સમાન અર્થ ધરાવતો શબ્દ કયો છે એ શોધવાનો છે. 3 અને 4, 1 નો 1 ગણ એટલે 2 ના 2 ગુણ. ત્યાર પછી અહીંયા ફંક્શન આપણે a અને b જોડકા રૂપે ધોરણ 10માં પૂછાતા હતા. અહીંયા તમને કૌંસમાં 2 ફંક્શન આપવામાં આવશે. નીચે 2 પ્રશ્ન વાક્ય છે. પ્રથમ પ્રશ્નની સામે કૌંસમાં જે 2 ફંક્શન આપ્યા છે, ફોર એક્ઝામ્પલ આપણે કહેતા કે એક્સપ્રેસિંગ ટાઈમ, એક્શન, પ્લેઝન્ટ્રીઝ વગેરે, અહીંયા આપણે 11માં અને 12માં ફંક્શન નવા શીખશું. તો એમાંથી માત્ર અહીંયા b નું જોડકું નથી, એ વસ્તુ સમજી લો કે કૌંસમાં આપેલું છે. તો એ પ્રશ્ન વાક્યની સામે તમારે પેપરમાંથી જ ક્યુ ફંક્શન છે એ કહી દેવાનું છે. એટલા માટે પ્રશ્ન 5 અને 2 ગુણ. અને સૌથી યોગ્ય પ્રતિભાવ પસંદ કરો. ધોરણ 10 નું જ છે, સૂચના અલગ છે. એક પ્રશ્ન હોય છે જેની એક જવાબ રૂપે આખું વાક્ય હોય છે, અને કૌંસમાં આપણે જેમ 10માં એક્સપ્રેસિંગ ટાઈમ કે એક્શન કે પ્લેઝન્ટ્રીઝ કે પ્લેસ કે લોકેશન કહેવામાં આવતું, એમ 4 એના જવાબ હોય ABCD. એ 4 માંથી પણ અહીંયા તમારે પસંદ કરી અને જવાબ આપવાનો છે. મતલબ કે તમારે મૌખિક કે મોઢે કહેવાનું નથી, પરંતુ ક્વેશ્ચન પેપરમાં આપેલા વિકલ્પોમાંથી જ આપણે જવાબ આપવાનો છે. એટલે આ પણ ફંક્શન ઉપર જ આધારિત છે. સિલેક્ટ ધ મોસ્ટ પ્રોપર રિસ્પોન્સ. ખ્યાલ આવી ગયો? 10માંનો જ પ્રશ્ન છે, માત્ર સૂચના અલગ છે. હજી સેક્શન A પૂરું થયું નથી. હજી 2 માર્ક્સના ધોરણ 10ના જ પ્રશ્ન જેવો જ એક પ્રશ્ન બાકી છે. હું આગળ લખું છું અને પછી આપણે B સેક્શન ઉપર જશું. લીટી કરેલ શબ્દ અથવા શબ્દ સમૂહ જવાબ બને તેમ પ્રશ્ન વાક્ય પસંદ કરી લખો. જેનો પ્રશ્ન ક્રમાંક છે 9 અને 10. એના ગુણ છે 2. આવે છે ધોરણ 10માં. જવાબ ઉપરથી પ્રશ્ન આપણે બનાવવાનો હોય છે. who થી શરૂ થતો પ્રશ્ન હોય, where થી હોય, when થી હોય, what થી હોય, how many થી હોય, how much થી હોય. તો આ પ્રશ્ન પણ તમે જાણો છો. હું માનું છું કે સેક્શન એમાં એક પણ પ્રશ્ન એવો નથી કે જેવો આપણે 10માં ન ભણી ગયા હોય. ખરું? તો આ રીતે કુલ 2 માર્ક્સના 5 વિભાગ સેક્શન એમાં થાય છે અને 10 માર્કનો સેક્શન A છે. હવે આપણે લઈએ છીએ સેક્શન B. બે જ ભાગ છે. પાઠના ફકરાઓ વાંચી પ્રશ્નના જવાબ લખો.
પ્રશ્ન 11 થી 16 6 ગુણના છે અને ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. સત્તર થી 19 3 ગુણ. બી વિભાગમાં બે જ પ્રકાર પડે છે. પાઠના ફકરાઓ વાંચી પ્રશ્નના જવાબ લખો. ફકરાઓ વાંચી પ્રશ્ન 6 છે, એક ફકરો, બે પ્રશ્ન, 3 ફકરા, કુલ 6 પ્રશ્ન. હવે મેં શબ્દ લખ્યો છે ફકરો વાંચી. તો ફકરો જેમ આપણે 10મામાં એક વધારાની બુક હતી બ્લેક બક, એવી ધોરણ 11માં પણ છે ફ્લેમિંગો કદાચ. તો આપણે એ બુક્સમાંથી કોઈ પણ એક પાઠનો માત્ર એક ફકરો આપણે વાંચવાનો છે. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન પેપરમાં લખવાનો નથી. અને એની નીચે આપણે પ્રશ્નના આપણે જવાબ આપશું. 3 પ્રશ્ન હશે તો આપણને સરળતાથી 3 ગુણ મળી જશે. તો આ રીતે હું માનું છું કે 10 અને 9 19 માર્ક થયા. લખાઈ ગયું હશે. હવે સેક્શન સી તરફ આગળ વધશું આપણે. સેક્શન સી. ફકરો વાંચી તેનો ટૂંકસાર લખો અને યોગ્ય શીર્ષક આપો. પ્રશ્ન નંબર 20 3 માર્ક્સ. ત્યાર પછી સમાચારનો ભાગ કે અંશ વાંચી પ્રશ્નના જવાબ લખો. 21 થી 23 3 ગુણ. કાવ્ય પંક્તિ વાંચી પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન નંબર 24-25 2 ગુણ. અને સૂચના મુજબ ફકરાનું રૂપાંતર કરો. 26મો પ્રશ્ન 2 ગુણ. અહીંયા હું સાઈડમાં લખું છું ન્યુ. અહીંયા પણ આપણે ન્યુ લખશું. ધોરણ 10માં જે પ્રકારનું આપણે નથી ભણ્યા એટલા માટે ન્યુ. ફકરો વાંચી તેનો ટૂંકસાર લખો, યાની કે સમરી. ફકરો આપ્યો છે એને વાંચવાનો છે, એને ટૂંકાવવાનો છે, એટલે એનો ટૂંકસાર લખવાનો. તમને સમજાઈ જાય તો આપણને ખ્યાલ આવે એ રીતે આપણે આપણી ભાષામાં
એનો ટૂંકસા લખવાનો અને તેને પાછું યોગ્ય શીર્ષક આપવાનું છે. પછી જે એક 12નો ફકરો પૂછાય, અનનોન પેરેગ્રાફ અથવા તો જેને અનસીન પેરેગ્રાફ કહેવામાં આવે છે. હવે એને બદલે ધોરણ 11 અને 12માં આપણે ન્યૂઝપેપર હોય, વર્તમાનપત્ર આપણે વાંચવાની ટેવ પડે એ હેતુથી એક સમાચારનો એક નાનકડો ભાગ અથવા અંશ એને વાંચી અને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. તો એ 3 પ્રશ્નો પૂછાય છે, એના 3 ગુણ હોય છે. કાવ્ય પંક્તિના પ્રશ્નો ધોરણ 10માં આવે જ છે. સૂચના મુજબ ફકરાનું રૂપાંતર કરો, આપણે 4 ખબર જ છે. એક્ટિવમાંથી પેસિવ, કાળ બદલો, જાતિ બદલો કે વચન બદલો. એટલા માટે એ કોઈ નવીન નથી. સ્ટાર્ટ લાઈક ધીસ, એક ફકરો આપ્યો આ મુજબ શરૂઆત કરો. એ શરૂઆતનું પહેલું વાક્ય છે, એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આપણે શું કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણું સેક્શન સી 3, 3, 6, 2, 8 ને 2, 10 માર્ક્સનું થાય છે. ત્યાર પછી સેક્શન ડી લઈ લઈએ. જેમાં ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રશ્ન નંબર 27, માર્ક્સ 3. ફંક્શન આધારિત વાક્ય પૂર્ણ કરો. થી 30, 3 ગુણ. 31 ફકરામાંના શબ્દો સુધારી ફકરો ફરીથી લખો. પ્રશ્ન નંબર 31, ગુણ 3. પ્રશ્ન લખી લેશો. ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ ખ્યાલ છે. અધૂરા વાક્ય હોય, કૌંસમાં આપણે ફંક્શન આપતા, એ ફંક્શનથી આપણે વાક્ય પૂર્ણ કરતા. કોઈ નવો પ્રશ્ન નથી ધોરણ 10 થી. ફકરામાંના શબ્દ એક ફકરો હોય, 3 શબ્દોની નીચે લીટી કરેલી હોય, એ શબ્દો ખોટા જ છે પ્રશ્ન પેપરમાં માની એની જગ્યાએ સાચા શબ્દો મૂકવાના હોય છે. આપણે ધોરણ 10માં માને એડિટિંગ તરીકે ઓળખીએ છીએ, તો એ પણ પ્રશ્ન સમજાઈ જશે. એટલે કોઈ નવો પ્રશ્ન સેક્શન ડી માં છે નહીં. સેક્શન ઈ આપણે જોઈ લઈએ. જેથી કરી આપણી પેપર સ્ટાઇલ પૂર્ણ થઈ જાય. સેક્શન ઈ જેમાં ડેટા યાनी કે માહિતીનો અભ્યાસ કરી એસી શબ્દોમાં તેનું વર્ણન લખો. બત્રીસમો પ્રશ્ન છે, 3 ગુણ છે. 2 માંથી એક વિષય પર 150 શબ્દોમાં ફકરો લખો. પેરેગ્રાફ રાઇટિંગ મુદ્દા સાથે, મુદ્દા આપેલા હોય છે. પ્રશ્ન નંબર 33, 5 ગુણ. અને છેલ્લો પ્રશ્ન અહેવાલ લેખન, રિપોર્ટ રાઇટિંગ. વિકલ્પ નથી. પ્રશ્ન નંબર 34,
5 ગુણ. ન્યૂ આપણે જે ડેટા આવતા એના બધી પ્રશ્નના જવાબ આવતા. અહીંયા તમારી સામે અશાબ્દિક માહિતી છે એનો તમારે અભ્યાસ કરવાનો છે અને એના વિશે લગભગ 80 શબ્દોમાં વર્ણન કરવાનું છે. બાકી પેરેગ્રાફ રાઇટિંગ ધોરણ 10 માં પણ આવે છે, 3 માંથી 1, અહીંયા 2 માંથી 1 છે, મુદ્દા પણ આપેલા હશે. એટલે 33મો પ્રશ્ન પણ નવીન નથી. છેલ્લો પ્રશ્ન છે રિપોર્ટ રાઇટિંગનો છે, અહેવાલ લેખન હંમેશા ભૂતકાળમાં જેનું વર્ણન હોય. ખાલી માત્ર રિપીટ કરાવું છું, આપણે એ પણ ફરીથી જ્યારે ભેગા થશું ત્યારે સમજશું. હવે તો કે ભાઈ જ્યારે બીજાની હોય ત્યારે શું થાય તો કે 33મો પ્રશ્ન છે ત્યાં તમારે બીજી કસોટી હોય, જ્યારે અહીંયા પ્રથમ કસોટી ત્યાં માત્ર તમારે એક નવું આવે છે સ્પીચ રાઇટિંગ, એટલે કે વક્તવ્ય લેખન. આપણે જ્યારે કોઈ સ્પીચ આપીએ તો પહેલા આપણે તૈયાર કરીએ છીએ લખીને, પછી ભલે આપણે મોઢે બોલી પડી, તો જ્યારે જાહેરમાં બોલવાનું છે ત્યારે. પણ અહીંયા આપણી પરીક્ષા મૌખિક નથી હોતી, લેખિત હોય છે, તો આપણે એને લખવાનું હોય છે. તો એવું એક સ્પીચ રાઇટિંગ એક નવું છે જે ધોરણ 10માં નથી શીખ્યા. એ પ્રશ્ન તમારે 33ની જગ્યાએ બીજી કસોટીમાં હોય છે. આ 1 થી 32 પ્રશ્નો સેમ હોય છે અને 34મો પ્રશ્ન ઈમેલ રાઇટિંગનો હોય છે અહેવાલ લેખનને બદલે. તો આમ તમને મેં આજે પહેલી અને બીજી બંને કસોટીની પેપર સ્ટાઇલ આપી દીધી કે માત્ર 2 જ પ્રશ્નમાં ફેર છે, 33 અને 34. અહીંયા સ્પીચ રાઇટિંગ, અહીંયા ઈમેલ રાઇટિંગ. ઓકે, તો આ રીતની થોડીક માનસિક તૈયારી કરી અને જો આપણી પરીક્ષા આપણી એકમ કસોટી લેવાની થાય 25 ગુણની, એ પણ અમે તમને ઓનલાઈન મોકલાવશું, તો એ રીતે તમારે એક ચોપડામાં ભરવાની રહેશે. ફરી પાછા આવા જ એક વિડીયો લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, ગુડ બાય.